પ્લાન્ટેશન કોન્ફરન્સમાં ઉપસ્થિત આદરણીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શહેરના મેયર ધારાસભ્ય શ્રી દર્શનાબેન, અતુલ ગોયલજી, ડોક્ટર અનિલ કુમાર અને જેમને ટ્રાન્સપ્લાન્ટેશનના વિષયમાં ખૂબ મહત્વનું અને ડેડિકેશનથી કામ કર્યું છે એવા ડોક્ટર પ્રાંજલ મોદી, બેન શ્રી સુનીતાબેન, કે જે આ ઇન્સ્ટિટ્યૂટ ઊભી થઈ એના પાયામાં જે હતા એવા HL ત્રિવેદીજીના ધર્મપત્ની છે, અને સામે બેઠેલા સૌ અકબરના દરબારમાં 9 રત્નો હતા, એમ આ સિવિલમાં પણ 9 રત્નો છે. એવા સૌ મેડિકલ ક્ષેત્રની અંદર ખ્યાતનામ પ્રાપ્ત એવા ડોક્ટર મિત્રો, સ્વાભાવિક છે કે ભારત અને 21મી સદીનું ભારત 20મી સદી પછી 21મી સદીમાં પ્રવેશ્યા પછી દરેક ક્ષેત્રની અંદર ભારતનું વિઝન, ગુજરાતનું વિઝન, આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્ર છે કે કોઈ પણ ક્ષેત્ર, 360 ડિગ્રી એ બદલાવ આવ્યો છે. પહેલાનો એક સમય હતો કે ટેકનોલોજી દુનિયા વાપરી લે પછી આપણી પાસે આવે, જૂની થયા પછી આપણને એક્સપોર્ટ કરે અને આપણે વાપરીએ. અત્યારે પરિસ્થિતિ બદલાવા માંડી છે અને પરિસ્થિતિ એ સંજોગોમાં બદલાઈ રહી છે. આપણે દુનિયા સાથે ચાલવું છે ને જે વિકાસશીલ દેશની શ્રેણીમાં હતા નીકળી અને 2047 સુધીમાં, એટલે કે આગામી 25 વર્ષની અંદર, હવે તો 23 વર્ષ બાકી રહ્યા, એ 23 વર્ષની અંદર વિકસિત દેશોની શ્રેણીમાં અને ટેકનોલોજી કેવલ આપણે ઇમ્પોર્ટ કરીએ એવું જ નહીં, પરંતુ એક્સપોર્ટ કરતા થઈએ અને દુનિયાની સાથે, ચાહે મેડિકલ ક્ષેત્રમાં હોય કે ટેકનોલોજી કોઈ પણ ફિલ્ડની અંદર. અને એમાં પણ હવે તો એઆઈનો જમાનો આવ્યો છે. સમય એક એવો હતો કે ફ્રિક્શન મૂવીઝમાં અને સાહિત્યની અંદર જ આ વિચાર ને આ બધું હતું. એઆઈ એ હવે હકીકત બન્યું છે અને હજુ પણ ગઈકાલની કલ્પના એ વિજ્ઞાન અને ટેકનોલોજી આજની હકીકત બનાવી રહ્યું છે. રોબોટિક સર્જરીની અંદર પણ આપણું UN મહેતા છે, IKDRC છે કે કેન્સર છે. ગુજરાત સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વર્ષો એમના બજેટમાં એમની માગણીઓ પ્રમાણે ટેકનોલોજીને અપડેટ કરવા માટે જરૂરી બધી જ દરવાજા ખુલ્લા કરી દીધા છે. UN આપણે એઆઈનો પણ ઉપયોગ કરતા થયા છીએ અને સાથે ટેકનોલોજીનો ઉપયોગ એટલે રોબોટ, એ કેન્સરની અંદર 95 કરોડના ખર્ચે, અને અહીંયા પણ આ રોબોટ થકી ખૂબ 3 mm થી લઈ જે સર્જરી કહેવાય, જટિલમાં જટિલ ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરી છે. આમ તો જીવન બચાવવા માટે સર્જરી કરતા હોઈએ એટલે 2 પ્રકારે, એક તો કંઈ નાનું મોટું કોઈ તકલીફ ઊભી થઈ હોય તો એના માટેની જે સર્જરી કરીએ, અને જીવનથી જીવન બચાવવાની એટલે અંગો પ્રત્યારોપણ કરી અને જિંદગી બચાવવા માટેની જટિલ સર્જરીઓની શરૂઆત પણ 2021 પછી આદરણીય ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે આમાં ખૂબ આપણે આગળ વધવું છે. અને એના માટે દિલીપ દાદા અને ઘણા બધા સમાજસેવી લોકોએ આ બાબતમાં આગળ વધી અને આને એક મુહિમના સ્વરૂપે ઉપાડી. સમજાવવાવાળું ગ્રુપ પણ હોય, બ્રેન ડેડ થયેલી વ્યક્તિને એના કુટુંબીજનોને તૈયાર કરે અને એ અંગો લઈ અને બીજા જેને જરૂર છે એવા માણસ સુધી અંગો પહોંચાડવા માટેની મેરેથોન દોડ. પ્રત્યેક બ્રેન ડેડ વ્યક્તિ એ પોતાના અંગો બીજાને જીવાડવા માટે આપે, એ પ્રકારની સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પણ સરકાર પોતે પણ પ્રયત્ન કરે છે, સામાજિક સંસ્થાઓ પણ કરી રહી છે અને કેટલાય સમાજસેવીઓ આ બાબતમાં આગળ વધી રહ્યા છે. એટલે ટેકનોલોજીના સુભગ સમન્વયથી આવતા સમયની અંદર જે સર્વાઈવલ વાળો વિષય છે તો એ વિષયની અંદર પણ વધુમાં વધુ પ્રત્યારોપણ થાય અને વધુમાં વધુ લોકો બચે, એના માટેની આવતા સમયની ટેકનોલોજીનો જે પણ ઉપયોગ કરવાનો થાય, આદરણીય ભૂપેન્દ્રભાઈની અને ગુજરાતની તિજોરી અને એના નાણાં લોકો માટે, આરોગ્ય માટે ખુલ્લા છે. ત્યારે એટલું ચોક્કસ કહીશ કે આવતો સમય એ ગુજરાતનો છે, ભારતનો છે અને દેશની અંદર
અને દુનિયાની અંદર ભારત આંખથી આંખ મિલાવીને વાત કરી શકે, ચાહે ટેકનોલોજીની વાત હોય, વિજ્ઞાનની વાત હોય, ઔદ્યોગિક ક્રાંતિની વાત હોય, કોઈ પણ વિષયની અંદર આંખથી આંખ મિલાવીને વાત કરી શકે એ પ્રકારનું બળ અત્યારે આપણે પ્રાપ્ત કર્યું છે. પરંતુ આગામી સમયમાં સમાન હકથી દુનિયામાં બેસી શકાય એ રીતની પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે ચોક્કસ આ સિવિલ કેમ્પસ, અસારવા સિવિલ કેમ્પસમાં જે પણ કોઈ નવી શરૂઆત થતી હોય છે, અને મારે તો સદભાગ્ય એ રહ્યું છે કે આ જ હોલની અંદર કોઈ પણ નવી બાબત, નવા ઇનિશિયેટિવ અહીંથી જ ચાલુ થાય છે. આપ સૌ સિવિલના ખ્યાતનામ ડૉક્ટરોને અને સાથે સેવાભાવી ડૉક્ટરોને પણ આ બાબતમાં ખૂબ હું અભિનંદન આપું છું કે આપને મજબૂત હાથ પ્રાપ્ત થાય છે. રોબોટ છેવટે તો માણસે બનાવેલું સાધન છે, મગજ તો માણસનું જ છે. એટલે મજબૂત હાથ આપવાનું કામ જ્યારે અહીંયા થતું હોય એટલે ચોક્કસ આવતા સમયની અંદર ખૂબ સારી રીતે આપણે આ કામ કરી શકીશું. ધન્યવાદ. સર, તમારો ખૂબ ખૂબ આભાર આ પ્રેરણાત્મક શબ્દોથી. હવે હું આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરીશ કે વી વુડ બી ડિલાઇટેડ ટુ હિયર યોર રિમાર્ક્સ ઓન ધીસ સ્પેશિયલ ડે. સર. આજના ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025ના ઉદ્ઘાટન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, ડાયરેક્ટર ડૉક્ટર અતુલ ગોયલ, ડૉક્ટર અનિલ કુમાર, પ્રોફેસર પાંજલ મોદી, આમંત્રિત સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ ડૉક્ટર મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે વિરાસત, અને વિરાસત એ આપણી પાસે છે અને એના ઉપરથી નવું શોધાતું જાય છે. પણ એ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિમાં રહેલું છે કે ભાઈ આજે ગણેશજીને આપણે જોઈએ, અહીંયાથી હમણાં યાદ કર્યા તો ગણેશજીને જોઈએ ત્યારે આપણને આમ લાગે જ ને કે ભાઈ આ કેવી રીતે થયું હશે એ વખતે. એટલે એ વખતે પણ ટ્રાન્સપ્લાન્ટ હતું જ, અને એ વિરાસત આપણે સાચવવાની, મજબૂતાઈથી સાચવીને આપણે આગળ વધવું છે. વિકાસ અને વિકાસની પાછળ આપણી વિરાસત એટલી મજબૂત છે કે લોકો ભારત દેશ અને ભારત દેશમાંથી કંઈક શીખીને જાય એવી વિરાસત આપણી પાસે છે. અને એ વિરાસત જ્યારે આપણી પાસે, કદાચ મેં એક વખત દિલ્હીમાં સ્વામિનારાયણનું ત્યાં નીચે મ્યુઝિયમ છે આખું, એમાં આખી આપણી પુરાણી કેવી રીતે મને લાગે છે એ વખત એની અંદર આ બધું જ આપણને બતાડ્યું છે કે એ વખતે પણ દરેક રોગ અને દરેક રોગના સોલ્યુશન આપણી પાસે એ વખતના જમાનાથી છે. અને એને અત્યારે આપણે નવી ટેકનોલોજી, આપણે અહીંયા ગીતાનું, આપણે હંમેશા ગીતાનું નામ ક્યાંક ને ક્યાંક બધાએ વાંચી હશે, નામ સાંભળતા આવીશું, એની અંદરથી ઉપદેશ સાંભળતા આવીશું. એમાંય સંજય ઉવાચ આવે છે, સંજય ઉવાચ. હવે સંજય ક્યાં બેઠા છે અને ક્યાં વર્ણન કરે છે? એટલે આપણી પાસે છે, બધું છે, પણ એ ક્યાંક ને ક્યાંક પાછું ખોવાઈ ગયું હતું. એ બધું પાછું આપણે ઉજાગર કરવા એક નેતૃત્વ આપણને મળ્યું છે કે નેતૃત્વ એવું છે કે માનવ જીવ માટે તમે જે કરવા માંગો એના માટે સરકાર તમારી સાથે ખડે પગે ઊભી છે.
અને એક જીવ બચે એટલે કેટલી મોટી વાત છે ને. નાની નાની ઉંમર હમણાં અહીંયાથી જે આપણને સ્વાગત અમારું કરતા હતા એ લોકોને જુઓ તો ઉંમર કેટલી નાની છે. હવે એ નાના માણસને જ્યારે અંગદાનથી એનું જીવન, નવું જીવન એને મળે અને નવું જીવન એ એકદમ ઇઝી ગોઈંગ આગળ વધી શકે, એનો આનંદ તો એ પોતે વ્યક્ત કરી શકે. આપણા એના શબ્દો ન હોય આપણે પાસે કે એની શું તકલીફ, કેવી રીતની તકલીફ. એમાંથી ડૉક્ટર સાહેબની વાત કરી, ત્રિવેદી સાહેબની, કે એ વખતે કશી એટલી બધી ટેકનોલોજી નહોતી, છતાં પણ કિડની માટે, ટ્રાન્સપ્લાન્ટ માટે એ દેવરૂપ સાબિત થયા. કે લોકોને ભરોસો કે અહીંયા આવી જઈશું તો આપણું કામ થઈ જશે, અહીંયા આગળ પછી તકલીફ નહીં પડે. એટલે એવું આપણી પાસે દરેકે દરેક સ્ટેજે જેમ જેમ જરૂરિયાત ઊભી થઈ, જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ, એ ટેકનોલોજીનો પણ આજે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ કે ભાઈ રોબોટ અને રોબોટથી તમારે જે પ્રિસિશન વર્ક છે એ કરવામાં સરળતા રહે. બાકી તો માણસનું જ બનાવેલું છે બધું જ. હું તો ઘણી વખત એમ કહું છું કે ભાઈ જે પણ બને છે, નવી શોધ જે બી થાય છે એની પાછળ છેલ્લે તો માણસ જ છે. તમે શરૂઆત તમે એને કે કોઈથી બી શોધશો તો માણસનું જ બનાવેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક કેવી રીતે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને સારી રીતે કરવો એ આપણી બધાની આજની જરૂરિયાત છે. તો એનો ઉપયોગ પણ સારી રીતે થાય. અહીંયાથી મને એક વખત હમણાં સુરત હું ગયો હતો, ત્યારે મને એમણે કીધું કે ભાઈ ક્યાંક ત્યાં આગળ કોકનું બ્રેન ડેડ થયું છે તો એ બધા અંગ અહીંયા અમદાવાદ આવે ને અમદાવાદથી પછી પાછું ત્યાં જાય, એવું કંઈક એવું મને કમ્પ્લેન કરતા હતા. એટલે મને મેં કહું હું પૂછીશ, હવે આજે વળી ટાઈમ મળી ગયો મને તો સીધું તમને પૂછી લે. એટલે એવા 3-4 સેન્ટરો કંઈક થાય કે ભાઈ ત્યાં આગળ નજીક પડે. ટૂંકમાં કહેવાનો મતલબ આપણો એટલો છે કે તમારે આ અંગ જેને મળવાનું છે તો એ સેન્ટરો એવા હોય કે ભાઈ નજીક ક્યાંક પડે અને નજીકથી ત્યાં મળી જાય. કાં તો તમારે ક્યાંક હા પાડવાની હોય તો ત્યાં હા પાડી દેવાય કે આ અહીંયાથી ત્યાંનું એમનો જ નંબર આવતો હોય તો એમને મળી જાય. એમ વચ્ચેની વાત નથી, પણ એમનો નંબર આવતો હોય તો એમને મળી જાય. તો ખૂબ સારી રીતે અને ગુજરાત અને ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ અને મેડિકલ ટુરિઝમ એટલા માટે જ છે કે ભાઈ અહીંયા આગળ આપણે ગુજરાતમાં માનનીય વડાપ્રધાનના માર્ગદર્શનમાં ખૂબ સારી રીતે મેડિકલ સેવાઓ અને મેડિકલ સેવાઓ માટે જે જરૂરી સાધન હોય એ સાધન આપવા માટે ગુજરાત સરકારે કોઈ દિવસ ના પાડી નથી. જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આગળ અમારી તૈયારી છે. અને સરકાર તરીકે અમારો આ બહુ લાંબો વિષય નથી કે ભાઈ અમે તમને આની અંદર કંઈક બીજું જ્ઞાન આપીએ, પણ અમે એટલું 100% કહીએ કે તમે જે તૈયારી તમારી જેટલી હશે એમાં સરકાર તરીકે કોઈ અવરોધ અમે ઊભો નહીં કરી. તમારે જે કામ જેટલું સ્પીડમાં થાય, લોકો માટે લોક ઉપયોગી કામ થાય, એના માટે સરકાર તમારી સાથે છે. આજે જેને એવોર્ડ મળ્યા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.